નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર। આજે તારીખ 6/3/2024 વાર બુધવારને આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે। તો જોઈ લઈએ આજના ઊંઝા બજાર ભાવ કેવા રહ્યા છે। તેમજ જીરુની વાત કરીએ તો ખેડૂત મિત્રો, સપ્તાહના પ્રારંભે એટલે કે અઠવાડિયામાં સોમવારેથી ગુજરાતમાં અંદાજે 50,000થી 55,000 બોરીની નવા જીરાની આવક થઈ હોવાનો અંદાજ છે। તેમજ જીરાના ભાવમાં સામાન્ય સુધારા સાથે સરેરાશ ભાવ 4500થી લઈને 6,000ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે। તો આ વર્ષે 2024ની સિઝનમાં જીરાનું ઉત્પાદન કેટલું થશે તે અંગેનો અંદાજ ફિશ નામની સંસ્થા દ્વારા રજૂ થયું છે। આ સંસ્થાના મતે સિઝનમાં ગુજરાત તેમજ રાજસ્થાનમાં જીરાના પાકનું ઉત્પાદન 1 કરોડ બોરીથી વધારે થશે। તેમજ ગયા વર્ષે 2023માં અંદાજે 60 લાખ બોરીનું ઉત્પાદન થયું હતું તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આ વર્ષે 1 કરોડ બોરીનું ઉત્પાદન થશે તેવું અનુમાન ફિશ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો આગળ વાત કરીએ આજના ઊંઝા બજાર ભાવની। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વાત કરીએ જીરુની તો 3,800થી ઊંચા ભાવ 7,025, રાયડો 831થી 1,096, સુવા 1,770થી 1,775, મેથી 1,015થી 1,015, ઈસબગુલની વાત કરીએ તો 2,951થી 4,173 રૂપિયા। ત્યારબાદ ધાણા 1,200થી ઊંચા ભાવ 3,751 રૂપિયા, જે તમામ માર્કેટથી ઊંચા બજાર ભાવ ધાણાના 3,751 રૂપિયા છે। અજમો 2,450થી 3,240 રૂપિયા। તો વરિયાળીની વાત કરીએ તો 1,300થી ઊંચા ભાવ 8,000 રૂપિયા, જે તમામ માર્કેટિંગ યાર્ડથી સૌથી ઊંચા ઊંઝા માર્કેટિંગની વરિયાળીની બજાર છે। તો વાત કરીએ તલ સફેદની તો 2,551થી 2,800 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ તાજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।